જ્યારે ચૂંટણી યોજાય ત્યારે રાજકીય પક્ષના દરેક નેતાઓને દલિત સમાજ યાદ આવે છે। સત્તા પક્ષ દ્વારા ચૂંટણીના મેનિફેસ્ટોમાં અનેક એવા દાવા કરવામાં આવતા હોય છે કે દલિત અને અનુસૂચિત જાતિના લોકો માટે ખાસ યોજનાઓ હશે, તેમના કલ્યાણ માટે ખાસ પ્રકારના કાર્યો કરવામાં આવશે। પરંતુ ગુજરાતમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। પહેલા સુરેન્દ્રનગરમાં અનુસૂચિત સમાજ સાથે કૂવામાંથી પાણી ભરવા બાબતે ભેદભાવ કરવામાં આવ્યો, તેમના બહિષ્કારની વાત કરવામાં આવી અને હવે આવી જ ઘટના સાબરકાંઠામાં બની છે કે જેમાં અનુસૂચિત જાતિના લોકો ખૂબ જ રોષે ભરાયા છે। તેમને લાંબા સમયથી જે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો છે તેનાથી કંટાળીને ગામની બહાર જ નીકળી જવાની એટલે સામૂહિક હિજરતની જાહેરાત આ સમાજના લોકોએ કરવી પડી છે। ત્યારે શું છે આ ઘટના તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતમાં સુશાસન અને સામાજિક સમરસતાના સરકાર દ્વારા મોટા દાવા કરવામાં આવતા હોય છે, પણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કંઈક જુદી જ જોવા મળે છે। હજુ પણ દલિતો અને અનુસૂચિત સમાજના લોકોને ભારે અન્યાય થઈ રહ્યો છે। તેમના દ્વારા ફરિયાદ પણ કરવામાં આવતી હોય છે, પરંતુ આ ફરિયાદ બાદ આગળ શું? ફરિયાદ બાદ કોઈ જ પગલાં લેવાતા નથી। સ્થાનિક તંત્રને તેમની વ્યથા સાંભળવામાં કોઈ રસ નથી અને એટલા જ માટે સતત લાંબા સમયથી જે શોષણ કરવામાં આવ્યું છે તેનાથી કંટાળીને અનુસૂચિત જાતિના લોકોએ સામૂહિક હિજરત કરવાનો નિર્ણય લીધો છે। આ ઘટના બની છે સાબરકાંઠાના તલોદ પાસે આવેલા રૂપાલ ગામમાં કે જ્યાં દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચારનો મામલો હવે ગરમાયો છે। ગામના અસામાજિક તત્વો દ્વારા આ દલિત પરિવારો સાથે સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્તરે ખૂબ જ મોટો ભેદભાવ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે। આ દલિત આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમને આવેદનપત્ર પાઠવીને તેમણે જણાવ્યું છે કે અમારી ઉપર જે એટ્રોસિટી થઈ રહી છે તેના માટે 6 જેટલી ફરિયાદો છે અને તેમ છતાં તંત્ર દ્વારા શા માટે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી। ત્યારે 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે સમાજના લોકો દ્વારા। જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો 30 થી 35 જેટલા પીડિત પરિવારો છે કે જે આ ગામમાંથી સામૂહિક હિજરત કરશે। આ ગામમાં શું થઈ રહ્યું છે અનુસૂચિત જાતિના લોકો સાથે તેમની આપવીતી તેમના જ શબ્દોમાં જોઈએ। પહેલાં તમારું નામ બોલો। મારું નામ વિષ્ણુ, તલોદ તાલુકાના રૂપાલ ગામનો વતની છું અને છેલ્લા આજે આઝાદી મળે 75 વર્ષ થયા ત્યાં સુધીમાં અમારી દલિતોની પરિસ્થિતિ ક્ષત્રિય જોડે એટલી બધી ભયંકર થઈ ગઈ છે કે અમારે અત્યારે હાલ ગામ છોડવાનો એમ કે છેલ્લી પરિસ્થિતિ આવી ગામ છોડી દે એવી, બરાબર। તો અમે અહીંયા આજે કલેક્ટર કચેરીએ હાજર થયા છીએ અને જો 7 દિવસમાં અમને ન્યાય નહીં મળે તો અમે અમારું સંપૂર્ણ રૂપાલ ગામ બધા અમારા જે સમાજના જે દલિત સમાજના ભાઈઓ છે બધા અમે ગામ છોડી અને હિજરત કરી દઈશું, બરાબર। અને એ માટે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપીએ છીએ સાહેબશ્રીને। અમને મૂછો નહીં રાખવાની, સારા કપડાં નહીં પહેરવાના, ગાડી ચલાવો તો કે તમારે અમને સાઈડ આપી દેવાની, બરાબર। વરઘોડા કાઢીએ તો વરઘોડાની અંદર સાધનો લાવી દે છે કે ભાઈ આ તમારે આપણે વરઘોડો ચાલુ હોય તો કે ભાઈ તમે સાઈડ આપી દો, તો અમારે વરઘોડો થોડો બંધ કરી દેવાનો, ગામમાં વરઘોડો નહીં લઈ જઈ શકતા અમે, બરાબર। આવી બધી ઘણી બધી પરિસ્થિતિ ગામની અંદર અમને તાલાવ તો ગલ્લા બંધ કરી દે, કોઈ વસ્તુ આપતા નથી, બરાબર। આવી બધી ઘણી બધી સમસ્યાઓ છે, બરાબર। અમને અનુસૂચિત અમારા જાતિ વિષયક શબ્દો બોલે છે, બરાબર। અને અમને ખરેખર હવે એક આ બાબતથી બહુ એટલો બધો કંટાળો આવી ગયો છે કે અમે હવે છેલ્લા અણી પરથી 6-7 એટ્રોસિટી દાખલ કરી, અમને કોઈ ન્યાય નહીં મળે એટલે છેલ્લે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદન આપીએ છીએ કે હવે જો તમે 7 દિવસની અંદર ન્યાય નહીં આપો તો અમે આ ગામ છોડી અને હિજરત કરી દઈશું। હું રેખાબેન સોલંકી પ્રાંતિજના રહેવાસી છું અને હું અનુસૂચિત જાતિના દલિત સમાજમાંથી આવું છું ને હું મારા સમાજની આગેવાન છું। હવે ઘણા સમયથી એમ કે દુનિયા ચાંદ સુધી પહોંચી પણ અમુક જ્ઞાતિમાં જે અસામાજિક તત્વો છે ને એ લોકોની માનસિકતા હજુ પણ મનુવાદીઓ જેવી છે કે એ લોકો માણસને માણસ ગણતા નથી। જેમ કે અત્યારે અમારા સમાજના જે લોકો છે એમની અંદર અત્યારે સૌથી વધારે એજ્યુકેશન અમારા સમાજમાં છે, ભણેલા ગણેલા છે, તો ગાડી બી લાવી શકે, બંગલો બી રાખી શકે, લગ્નમાં ઢોલ નગારા વગાડી શકે, બેન્ટ વાજા વગાડી શકે, મૂછો બી રાખી શકે અને ઘોડી પર બી જઈ શકે। પણ ખબર નહીં આ લોકોને શું એમની જોડે એવું વ્યવહાર કરે છે કે જ્યારે પણ કોઈ સારો પ્રસંગ હોય સમાજની અંદર તો આ દૂષણ લોકો આવી અને અમને હેરાન પરેશાન કરે છે। રોડ ઉપર નીકળ્યો તો કે રોડ ઉપર કેમ નીકળ્યો છો, આવી ઘણી બધી પરિસ્થિતિઓ છેલ્લા ઘણા વર્ષોથી દરેક ગુજરાત કે ઇન્ડિયાના દરેક જગ્યાએ દલિતોના પરેશાનીની મુશ્કેલી થાય છે। તો એના માટે અમે તંત્રને જાગૃત કરવા આવ્યા છીએ કે અમારી આવી પરિસ્થિતિ કેમ। અને રૂપાલ ગામે આવું પહેલાં 7 વખત એટ્રોસિટી થઈ છે। આગેવાનો આવે છે, રાજકીય આવે છે, સામાજિક આવે છે, મનાઈ ફોસલાઈ
અને પછી આ મામલો ઠાળો પાડે છે. આ લોકો બી માયાળું માનવી છે, એટલે કે ચલો આપણે એક ગામમાં રહેવાનું તો આપણે ઝઘડો નથી કરવો અને શાંતિથી પતી જાય. પણ થાય છે શું કે 4 મહિને 6 મહિને ફરીથી આવી ઘટનાઓ ઘટે છે. આથી કંટાળીને આખું ગામે નક્કી કરી શકે અમે હિજરત કરીએ, ગાંધી સીધા માર્ગે જો અમને ન્યાય ના મળે તો અમે ગામ છોડીને જતા રહીશું. આજે અમે અનાજ માટે આ જ મામલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. એ પછી અમે એસપી સાહેબને બી આવેદનપત્ર આપવા જઈએ છીએ અને જે તે કોઈ લાગતા સાંસદ, ધારાસભ્ય, દરેક સંસ્થાઓને પણ અમે કહેવાના છીએ કે ભાઈ અમારું શું કારણ, અમે જે જ્ઞાતિમાં જન્મ લીધો છે એનું શું કારણ. અમને કીડા મકોડાથી પણ ગણતા નથી. કીડા મકોડા જેટલી બી ગણતરી અમારી નથી. શેના માટે અમે માનવીમાં નથી આવતા? કે અમે લોકો માણસમાં ગણતરી ના કરતા હોય તો તમે જાહેર ડિક્લેર કરી દો કે અમે માણસમાં નથી આવતા એમ. ગામની અંદર કેટલા એવા પરિવારો છે જે હિજરત કરવા મજબૂર બને? પૂરું ગામ, અમારું સમાજ, આખું સમાજ. કેટલી સંખ્યા છે? અમારા લગભગ 30-35 ઘરો છે અને બીજા ઘરો ગણીને બીજા સમાજના લોકો કંટાળીને આ જ સમાજમાં, એટલે અમારી અનેક ભિન્ન જ્ઞાતિઓ આવે છે. વાલ્મીકી છે, તુરી છે, તરગારા છે, વણકર છે, ચમાર છે. એમાં ઘણા લોકો અત્યારે પહેલેથી કંટાળીને જતા રહેલા છે, કારણ કે રોજના ઝઘડાથી અને પહોંચી નથી વળાતું, કારણ કે એમની 500 જેટલી વસ્તી ઘરો અને આ લોકોને માત્ર 40 કે 50 ઘરો, એટલે પહોંચી નથી વળતા. એટલે કંટાળીને અમે સરકારના હસ્તે આવ્યા છીએ કે તંત્ર અમારી સામું જુએ. તો 6 જેટલી એટ્રોસિટીની ફરિયાદો અને તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં, કોઈને જવાબદાર ઠેરવાયા નહીં, કોઈની તપાસ કે પૂછપરછ પણ કરવામાં નથી આવી. આ દલિત સમાજના આગેવાન કે જે સમાજના લોકો વતી રજૂઆત કરી રહ્યા છે, તેમણે એવો આક્ષેપ કર્યો છે કે જે અગાઉ વાલ્મીકી સમાજ અને વણકર સમાજ જે આ ગામમાં રહેતો હતો તેમને પણ આ જ રીતે ધાક ધમકી અને દબાણ આપીને ગામની બહાર કરી દેવામાં આવ્યા હતા. અને હવે ક્યાંક દલિત સમાજનો વારો છે, એટલે દલિત સમાજના લોકોને હવે ધીમે ધીમે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જો ન્યાય નહીં મળે તો 30 થી 35 જેટલા પરિવારો છે કે જે રસ્તે રઝળતા થઈ જશે. હવે જોવાનું એ રહેશે કે તળાવનો જે આ માહોલ છે રૂપાલ ગામની અંદર, તેમાં અધિકારીઓ કેવા પ્રકારે કામગીરી કરે છે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં તેઓ સફળ થાય છે કે કેમ. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.